અત્યારની ભાગદોડતી જીવનશૈલીમાં એક ખતરનાક બીમારી આવેલી છે જે કોઈ પણ સમયે કોઈ પણ ઉંમરે આવી શકે છે, તે છે હાર્ટ એટેક. હાર્ટ એટેક માત્ર વૃદ્ધોમાં જ નહીં પરંતુ યુવાનોથી લઈને મધ્યસ્થ વયના લોકો સુધીમાં પહોંચી ગયો છે. તણાવ, ખોટી જીવનશૈલી અને ખોરાકના કારણે હાર્ટ એટેકના કેસો વધારી ગયા છે. સતત હાર્ટ એટેકના કેસો કેમ વધી રહ્યા છે, તો ચાલો જાણીએ નિષ્ણાંત ડોક્ટરો પાસે अब तकના વિશેષ અહેવાલમાં. હું ડૉક્ટર મિહિર તન્ના, ઇન્ટરવેન્શનલ કાર્ડિયોલોજિસ્ટ, ઓલિમ્પસ હોસ્પિટલ, રાજકોટ. મુખ્યત્વે હાર્ટ એટેક આવવાના ઘણા બધા કારણો હોય છે. એમાં અમુક કારણો એવા હોય છે કે જેને આપણે નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ કહીએ, અને અમુક કારણો એવા હોય છે કે જેને આપણે બદલી શકતા હોઈએ. નોન મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ એમાં આપણી તાસીર કે ફેમિલી હિસ્ટ્રી હોય છે, જે ખૂબ મહત્ત્વની હોય છે. મેલ્સ એટલે પુરુષોમાં હાર્ટ એટેક આવવાની શક્યતા વધારે હોય છે, અને જેમ ઉંમર વધતી જાય છે એમ હાર્ટ એટેક આવવાની પ્રોબેબિલિટી વધતી જતી હોય છે. આ કારણ એવા છે કે જે આપણે બદલી નથી શકતા. બદલી શકાય એવાના કારણમાં મુખ્યત્વે સ્મોકિંગ, અનકન્ટ્રોલ્ડ ઓર ડાયાબિટીસ, બ્લડ પ્રેશર, કોલેસ્ટ્રોલ વધારે હોવું, બેઠાડું લાઈફસ્ટાઈલ હોવી, એર પોલ્યુશન, સ્ટ્રેસ, ઉજાગરા, મેન્ટલ હાઇપર એક્ટિવિટી, આ ઘણા બધા કારણો હાર્ટ એટેક માટે એક યા બીજી રીતે જવાબદાર હોતા હોય છે. હાર્ટ એટેક એટલે બાય ડેફિનેશન જ્યારે હૃદયને લોહી પહોંચાડતી નસોમાં કોઈ પણ પ્રકારનો અવરોધ આવે, બ્લડ ક્લોટથી આવે કે કોલેસ્ટ્રોલના લેયર્સથી આવે, અને હૃદયના સ્નાયુને લોહી પહોંચતું બંધ થઈ જાય અને સ્નાયુઓ ડેમેજ થવા માંડે પરમનન્ટલી, આ વસ્તુને આપણે હાર્ટ એટેક કહીએ છીએ. કાર્ડિયાક એરેસ્ટ એક એવી ફિનોમિના છે કે પ્રક્રિયા છે જ્યારે નોર્મલી ધબકતું હૃદય અચાનક જ ખૂબ જ ધબકારા વધી જવાથી કે એકદમ જ ધબકારા બંધ થઈ જવાથી ધબકવાનું છોડી દે છે કે બંધ થઈ જાય છે. અને આના માટે કારણભૂત હાર્ટ એટેક હોઈ શકે, જે આપણે આગળ વાત કરીએ એ પ્રમાણે હૃદયના સ્નાયુઓની દિવાલ ખૂબ જાડી થઈ ગઈ હોય કે હૃદયનું પમ્પિંગ વીક થઈ ગયું હોય, જેના કારણે ધબકારાની અનિયમિતતા આવી ગઈ હોય. એ બી હોઈ શકે. હૃદયની ઇલેક્ટ્રિક સર્કિટની બીમારી બી હોઈ શકે, હૃદયના વાલ્વની તકલીફ બી હોઈ શકે. આ કોઈ બી કારણથી કાર્ડિયાક એરેસ્ટ થઈ શકતું હોય છે. હાર્ટ એટેક પહેલી વાર ન આવવા માટે કે બીજી વાર ન આવવા માટે મેં જે આગળ મોડિફાયેબલ કે બદલી શકાય એવા રિસ્ક ફેક્ટર્સ કીધા, એના ઉપર પૂરતું ધ્યાન આપવું જોઈએ. જેમ કે ડાયાબિટીસ હોય તો એને કંટ્રોલ કરવા માટે યોગ્ય આહાર અને મેડિસિન લેવી જોઈએ. બ્લડ પ્રેશર કંટ્રોલ, કોલેસ્ટ્રોલને આપણે LDL કોલેસ્ટ્રોલને 70થી ઓછું રાખીએ, પોલ્યુશનને એવોઇડ કરીએ, નિયમિત કસરત કરીએ, ફિઝિકલ એક્ટિવિટી રાખીએ, મેન્ટલ હાઇપર એક્ટિવિટીને ઓછી કરવા માટે યોગા પ્રાણાયામ કરીએ, સોશિયલ મીડિયાથી બને એટલું દૂર રહીએ. આ બધા મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સને કંટ્રોલ કરીને હાર્ટ એટેક આવવાની શક્યતાઓને ઓછી કરી શકાતી હોય છે. જો આપણી તાસીરમાં હોય કે ફેમિલી હિસ્ટ્રીમાં લખેલું હોય તો હાર્ટ એટેક આવવાની શક્યતા સાવ નિવારી નથી શકાતી, પણ ઓછી કરવામાં આ બધી વસ્તુઓનો ખ્યાલ રાખીએ તો એટલી શક્યતા ઘટતી જતી હોય છે. હા, એટલે જે મેં 2 વાર આગળ વાત કરી એમ, તાસીરમાં કે ફેમિલી હિસ્ટ્રીમાં હાર્ટ એટેક હોય તો ગમે તેટલું ધ્યાન રાખે હાર્ટ એટેક આવવાની શક્યતા નથી એવું તો નથી જ હોતું. હાર્ટ એટેક કોઈને બી આવી જ શકે છે. બીજું કે બહારથી હેલ્ધી દેખાતા કે દુબળા પતળા દેખાતા લોકોને, જેને હવે એક નવી ટર્મિનોલોજી આવી છે કે ટોફી કરીને, TOFI, થિન આઉટસાઇડ ફેટ ઇનસાઇડ. બહારથી દુબળા હોય પણ જો વિસરલ ફેટ એટલે કે લીવર, આંતરડા, સ્વાદુપિંડની આજુબાજુ ચરબીનું જમા વધારે થયેલી હોય, જે બહાર નથી દેખાતી, પણ આ બધી ઇન્ટરનલ ચરબી જે છે, ફેટ છે, એ શરીરને અને હૃદયને વધારે નુકસાન કરતી હોય છે. તો સારો ખોરાક લેતા હોય કે બહારથી દુબળા પતળા દેખાતા હોય, હેલ્ધી દેખાતા હોય, એવા લોકોને અમુક લેવલે ફેમિલી હિસ્ટ્રી મુખ્યત્વે અને જેનેટિક પ્રિડિસ્પોઝિશન એટલે જેનેટિક શક્યતાઓ હોય તો હાર્ટ એટેક આવવાની શક્યતા થોડી ઘણી તો રહેતી જ હોય છે. હાર્ટ ઉપર ફૂડ સબસ્ટન્સમાં 3 મુખ્યત્વે વસ્તુઓ જેને હું હંમેશા એડવોકેટ કરતો હોઉં છું કે શુગર મેઇનલી, સેકન્ડ ઇઝ સોલ્ટ, અને ત્રીજું મેંદો. આ બધી વસ્તુઓથી બહુ જ વધારે નુકસાન થતું હોય છે. જેટલું આ બધી વસ્તુનું પ્રમાણ ઓછું કરી શકીએ એટલું લાંબા ગાળે ફાયદો થતો હોય છે. અને આ બધી હેબિટ્સ નાનપણથી જ્યારે બાળક હોય ત્યારથી આ બધી આપણે એમને સમજણ આપવાની જરૂર હોય છે. ટ્રાન્સ સેચ્યુરેટેડ ફેટ્સ કે જે આપણે દાજ્યું તેલ કહીએ કે વારે વારે રીહીટેડ, તળીને રિપીટેડલી યુઝ થતું તેલ, આનાથી બી ખૂબ વધારે નુકસાન થતું હોય છે. ચિપ્સ ખાતા હોય આપણે, ફ્રેન્ચ ફ્રાઈઝ ખાતા હોઈએ, આ બધી જે જંક ફૂડ્સ છે એને બી આપણે ખોરાકમાં બને એટલું ઓછું કરવું જોઈએ. ફરીથી ન થાય એની આપણે થોડી ચર્ચા કરી કે જે મોડિફાયેબલ રિસ્ક ફેક્ટર્સ છે એને આપણે ચેન્જ કરવા જોઈએ. પણ હાર્ટ એટેક આવ્યા પછી એટલીસ્ટ જાગ્યા ત્યારથી સવારની વૃત્તિ રાખીને અમુક દવાનું નિયમિત સેવન કરવું જોઈએ. જેમ કે બ્લડ થિનર મેડિસિન છે, કોલેસ્ટ્રોલ ઓછું રાખવાની મેડિસિન છે, કે બીજી બધી જે રેગ્યુલર મેડિસિન હોય. જેને હાર્ટ એટેક પહેલી વાર આવ્યો અને હૃદયનું પમ્પિંગ વીક થઈ ગયું,
એને અમુક લિમિટેશન્સ કે મર્યાદાઓ ફેસ કરવી પડતી હોય છે. જેમ કે થોડું ચાલે તો શ્વાસ ચડતો હોય તો એમણે પાણી અને સોલ્ટનું પ્રમાણ પોતાનામાં ઘટાડવું પડે ખોરાકમાં, આહારમાં. બીજું, કાર્ડિયાક રિહેબિલિટેશન એટલે સ્પેસિફિક હૃદયને જેટલી બી ક્ષમતા છે, નોર્મલ 55-60% પમ્પિંગને આપણે એમ સમજીએ કે પમ્પિંગ કોઈનું 25 થઈ ગયું કે 30 થઈ ગયું, તો એટલા પમ્પિંગ સાથે બી યુઝફુલ અને લાંબુ જીવન સારી રીતે જીવી શકાતું હોય છે. પણ હાર્ટની કેપેસિટીને ઓપ્ટિમાઇઝ કરવા માટે કે સુધારો કરવા માટે કાર્ડિયાક રિહેબિલિટેશન એટલે હૃદય માટેની જે સ્પેસિફિક ફિઝિયોથેરાપી હોય, જેનું હજી આપણા સિટીમાં બહુ પોપ્યુલર નથી હજી પણ એનું જો રેગ્યુલર કોઈ નિયમિતતાથી એ સેન્ટરમાં જાય અને એની પેલી કસરત કરતા રહે તો 25-30% પમ્પિંગવાળા લોકો બી ખૂબ સારી રીતે લાંબા ગાળા સુધી જીવી શકતા હોય છે. હૃદયનો રોગ આજે હું જોઉં કે મારી ઉંમર આજે 50 વર્ષની થઈ અને મારી પ્રેક્ટિસમાં લગભગ અડધા દર્દીઓ મારાથી નાની ઉંમરના જોઉં છું આજે, જે સમાજ માટે ખૂબ મોટું, દેશ માટે ખૂબ મોટું, ફેમિલી માટે મોટું નુકસાન હોય છે. એટલે નાની ઉંમરથી ચેતવું, જ્યારે આપણને ખબર છે કે આપણને રિસ્ક ફેક્ટર્સ છે તો વધારે અવેર રહેવું એ બાબતે કે આપણી જીવનશૈલીમાં પહેલેથી જ એ બધા ફેરફારો આપણે ઇન્કોર્પોરેટ કરતા જઈએ તો આપણે આ બધી ઘટનાઓથી બચી શકાય અને દેશને, સમાજને અને પરિવારને થતા નુકસાનથી બચી શકાય. मैं डॉक्टर दिनेश राज, कंसल्टेंट कार्डियोलॉजी, एफसीजी हॉस्पिटल राजकोट. हार्ट अटैक के केस काफ़ी बढ़ गए हैं पहले के कंपैरिजन में. अगर हम कोविड के पहले का कंपैरिजन करें और कोविड के बाद का कंपैरिजन करें तो हार्ट अटैक के केस स्पेशली यंग बच्चों में काफ़ी बढ़ गए हैं. 20-25 साल के बच्चे को हार्ट अटैक आना अभी कॉमन हो गया है. पहले हार्ट अटैक एक सीनियर सिटीजन की बीमारी हुआ करती थी, बट अभी कॉमन हो गया है कि SNK का बच्चा है, सडनली एक्सपायर हो गया. कोई बच्चा फुटबॉल खेल रहा है, क्रिकेट खेल रहा है, सडनली एक्सपायर हो गया. दिस इज कॉमन नाउअडेज. अभी कल ही मैंने न्यूज़पेपर में पढ़ा, एम्स में कोई ट्रायल हुई है. उन्होंने बच्चों के पोस्टमार्टम किए हैं जिनको भी अटैक आया है, और पोस्टमार्टम के जो रिजल्ट आए हैं एज पर द न्यूज़पेपर कि कोविड वैक्सीन का कोई रिलेशन नहीं है, ऐसा एम्स का डाटा बोलता है. हाँ, कोविड के बाद केसेस बढ़े हैं, उसके लिए कोविड रिस्पॉन्सिबल है या कोविड वैक्सीन रिस्पॉन्सिबल है, अभी तक ये क्लियर नहीं है. बट मेरा मानना ये है कि आफ्टर द कोविड सोशल मीडिया काफ़ी बढ़ गया है, सोशल मीडिया का यूजेस काफ़ी बढ़ गया है. इसके कारण बच्चों में स्ट्रेस आया है और उस स्ट्रेस के कारण उनका स्लीप पैटर्न डिस्टर्ब हुआ है, उनकी डाइट में चेंज आया है, एंड कहीं ना कहीं ब्लड प्रेशर और डायबिटीज़ का इंसिडेंस भी काफ़ी बढ़ा है. तो शायद एक रीज़न ये हो सकता है कि अनडिटेक्टेड, मतलब डायबिटीज़ और हाइपरटेंशन ऐसी डिजीज़ है जो कि आप चेक ना करवाएं तो आपको पता नहीं पड़ता है. तो हो सकता है बच्चों में बीपी बढ़ गया हो या शुगर लेवल बढ़ गया हो, उस कारण से हार्ट अटैक की बीमारियां बढ़ गई हों. हार्ट अटैक का जो मेन लक्षण है वो है चेस्ट पेन होगा, उसके साथ पसीना आएगा, घबराहट होगी, श्वास में तकलीफ होगी. तो अगर कुछ ऐसा कोई भी तकलीफ होती है तो आपका जो भी नियरेस्ट हॉस्पिटल है उसमें आप कंसल्ट कर लें, और एटलीस्ट एक कार्डियोग्राम होता है, ईसीजी आप करवा लें. उससे काफ़ी कुछ क्लियर हो जाता है कि प्रॉब्लम कहाँ है, किधर है. अगर आप एक्सरसाइज करते हैं और आप डाइट प्रॉपर रखते हैं, तीसरी चीज़ एक और है, वो है स्लीप. अभी मैं देखता हूँ कि बच्चों की स्लीप काफ़ी डिस्टर्ब हो गई है. रात को 2-3 बजे सोना और सवेरे 10-11-12 बजे उठना कॉमन हो गया है. मेरा कहना यह है कि आप अगर स्लीप पैटर्न ठीक रखें, आप सनराइज के पहले उठ जाएं, खाना जितना हो सके आप घर का यूज़ करें,
बाहर का आप कम खाना खाओ और एक्सरसाइज जितना पॉसिबल हो आप करें, स्पेशली एरोबिक एक्सरसाइज। आप जिम में अगर डंबल वगैरह उठाते हैं, आप मसल्स बनाते हैं, वो आपकी हार्ट की हेल्थ के लिए ठीक नहीं है। अगर आप रनिंग करते हैं, जॉगिंग करते हैं, क्रिकेट खेलते हैं, बैडमिंटन खेलते हैं, टेनिस खेलते हैं या स्विमिंग करते हैं, दीज आर एरोबिक एक्सरसाइज। तो अगर आप एरोबिक एक्सरसाइज करते हैं तो उससे हार्ट को फायदा होता है। अगर एक बार हार्ट अटैक आ जाता है तो आपको डॉक्टर से रेगुलर कंसल्ट करना है, रेगुलर मेडिसिन लेना है, खाने पीने में ऑयल सॉल्ट का यूज़ कम करना है। एक पब्लिश हुआ था ट्रायल कि गुजरात में ऑयल का कंजप्शन सबसे ज़्यादा है। ऑयल को लिमिटेड करो। ऑयल के लिए मैं सभी लोगों को ये सलाह दूंगा कि अगर आपके घर में 5 मेंबर हैं तो 1 लीटर पर पर्सन पर मंथ, मीन्स आपका महीने का जो खर्च है ऑयल का, अगर 5 लोग हैं तो 5 लीटर होना चाहिए। अगर आप 15 लीटर का कैन लेते हैं तो 3 महीने चलनी चाहिए। अगर 3 महीने से कम चलती है तो इसका मतलब ये है कि आपका ऑयल का कंजप्शन ज़्यादा है। तो ऑयल को आप कंट्रोल रखें, रेगुलर एक्सरसाइज करें, स्लीप पैटर्न ठीक रखें और रेगुलर मेडिसिन लेते रहें। और जो भी आपके डॉक्टर हैं उनसे आप रेगुलर कंसल्ट करते रहें। હું ડૉક્ટર રવિ ભોજાણી, કાર્ડિયોલોજિસ્ટ સ્ટર્લિંગ હોસ્પિટલ રાજકોટ। હાર્ટ એટેક આવવાનું મેઇન કારણ છે આપણી હાર્ટની જે મેઇન 3 નસો છે એમાંથી કોઈ મેજર નસમાં બ્લોકેજ આવે, ખાસ કરીને કોઈ ક્લોટિંગ થાય અને એના કારણે હાર્ટની વેસલમાં હાર્ટને બ્લડ મળવાનું બંધ થાય, એટલે એ ટેરિટરીમાં હાર્ટનું મસલ છે એ ડેમેજ થવાનું સ્ટાર્ટ થઈ જાય, જેને આપણે સાદી ભાષામાં હાર્ટ એટેક કહીએ। શિયાળામાં 2-3 રીઝન હોઈ શકે। એક તો આપણા જે ઠંડીના કારણે આપણી જે શરીરની નસો છે સંકોચાતી હોય, એના કારણે ઘણી વખત બ્લડ પ્રેશર અચાનક શૂટ અપ થાય અને એના કારણે જે આ પ્લાક રપ્ચર થવાનું, એટલે કે જે ક્લોટિંગ અને ચરબીનો ગઠ્ઠો તૂટવાનું જે શક્યતા છે થોડી વધી જાય અને ઘણી વખત અમુક જાતના ઇન્ફેક્શન અને એ બી એક કારણભૂત આના માટે હોઈ શકે। એટલે મેઇન ઠંડીના કારણે પ્રેશરનું અથવા બ્લડ પ્રેશર વધવાનું અને સાથે પ્લાક રપ્ચર થવાનું રીઝન મેઇન હોઈ શકે આમાં। એક તો આપણા કેસમાં જે નેચરલ ફિમેલ્સમાં જે હોર્મોન્સ હોય છે એ પ્રી મેનોપોઝલ, એટલે કે મેનોપોઝ પહેલાં હોર્મોન્સ છે એમને નેચરલી થોડું પ્રોટેક્શન આપે છે। એક તો મેઇન રીઝન એ છે જે વર્ષોથી પ્રૂવન છે। એ સિવાય આપણી સોસાયટીમાં જોઈએ તો જે ટોબેકો અને બીજા રિસ્ક ફેક્ટર્સ છે એ જેન્ટ્સમાં વધારે જોવા મળે છે, એટલે કે મેલ પેશન્ટ્સમાં ટોબેકોનું કન્ઝપ્શન વધારે હોય છે, ઘણી વખત સ્ટ્રેસ લેવલ બી વધારે હોઈ શકે। એટલે મલ્ટિપલ રીઝન્સ આમાં છે, પણ મેઇન અમે ગણીએ છીએ કે જે વર્ષોથી પ્રૂવન છે કે ફિમેલમાં હોર્મોન્સ છે એમને પ્રોટેક્ટ કરે છે। પોસ્ટ મેનોપોઝ એટલે કે મેનોપોઝ પછી મેલ અને ફિમેલમાં રિસ્ક લગભગ સિમિલર થઈ જાય છે। ઘણા કેસમાં જ્યાં પેશન્ટને ઓલરેડી રેસિડ્યુઅલ બ્લોકેજ અમુક પર્સન્ટેજથી વધારે હોય, 80-90% વધારે હોય, તો એમાં પેશન્ટને ચાલવામાં શ્વાસ ચડવો, ક્યારેક ચાલવામાં છાતીમાં દુખાવો થવો, દબાણ થવું, ગભરામણ થવી અથવા તો મહેનતવાળું કાર્ય કરવામાં ધબકારા વધી જવા કે છાતીમાં બળતરા થવી, આવા લક્ષણો હોય છે જે ઘણી વખત ઘણા પેશન્ટ નિગ્લેક્ટ કરતા હોય તો એમનો એને ખ્યાલ ન હોય। પણ બધા કેસમાં એ આવે એવું જરૂર નથી, પણ 70% કેસીસમાં અમે જ્યારે હિસ્ટ્રી લઈએ છીએ તો પાસ્ટમાં બી પેશન્ટને અમુક સિમ્ટમ્સ હોય છે જે એમને ગણકાર્ય હોતા નથી। ઘણા બધા હાર્ટ એટેક છે એક મલ્ટી રિસ્ક ફેક્ટર બીમારી છે જેમાં ઘણા બધા રીઝન હોય છે। જેમાં એક તો મેં વાત કરી એમ કે આપણા સોસાયટીમાં લાઈફસ્ટાઈલ આપણી ઘણી બધી ચેન્જ થઈ ગઈ છે। આપણા વ્યસનનું પ્રમાણ દિવસે દિવસે વધતું જાય છે, નાના બાળકોમાં બી વ્યસન ઘણા આપણે જોઈએ છીએ। સેકન્ડ કે આપણી લાઈફસ્ટાઈલ ચેન્જ થઈ ગઈ છે, ફિઝિકલ એક્ટિવિટીથી આપણે સ્ક્રીન તરફ વળી ગયા છીએ, એટલે સ્ક્રીનના ટાઈમના કારણે આપણું બેઠાડું જીવન થઈ ગયું છે, એટલે ફિઝિકલ એક્ટિવિટી ઓછી થવાના કારણે અને આપણું જે ડાયટ છે એમાં ઘણો બધો ચેન્જ થયો છે। જે આપણે ડાયટમાં બહારની વસ્તુઓ વધી ગઈ છે, ફૂડમાં આપણે એડલ્ટરેટેડ ફૂડ અને ખાસ કરીને જે કંઈ વેસ્ટર્ન કલ્ચર આપણે તરફ જઈએ છીએ એની સામે ફિઝિકલ એક્ટિવિટી ઘટવાથી આ જે ઇમ્બેલેન્સ સર્જાયું છે એ વન ઓફ ધ મેજર રીઝન અત્યારે કહી શકાય। ફર્સ્ટ એન્ડ ફોરમોસ્ટ જેમ આપણે વાત કરી કે જે આ બધા રીઝન છે, જે આપણે રિસ્ક ફેક્ટર્સ જે પહેલાં જોયા, એનું નિવારણ કરશું તો એની મેળે જ હાર્ટ એટેક
એટેકના કારણો ઓછા થઈ જશે. એટલે કે તમાકુ કે એની કોઈ પણ પ્રોડક્ટ છે એને આપણે અવોઇડ કરી શકાય. સાથે હેલ્ધી લાઇફસ્ટાઈલ એડોપ્ટ કરી શકાય, જેમાં થોડી ફિઝિકલ એક્ટિવિટી, એક્સરસાઇઝ અને ડાયટમાં આપણે અત્યારથી જ નાનપણથી જ બાળકોને હેલ્ધી અને હાર્ટ ફ્રેન્ડલી ડાયટ તરફ વાળી શકાય, તો જ એ લોંગ ટર્મમાં આપણને એનું રિઝલ્ટ મળશે. સૌથી પહેલાં તો હાર્ટ એટેકની સારવાર કોઈ આપણે ઘરે બેસીને કરી શકાતી નથી. એટલે સૌથી પહેલાં તો જ્યાં આ બધી હાર્ટ એટેકની ટ્રીટમેન્ટ માટે બેસ્ટ સગવડ હોય, જો એવું સેન્ટર તમારી નજીકમાં હોય તો બેસ્ટ છે કે તમે ત્યાં જ પહોંચી જાઓ. કારણ કે ખાલી છાતીમાં દુખાવો ઘણી વખત હાર્ટ એટેક દર વખતે હોય એવું જરૂરી નથી, પણ એનું પ્રોપર નિદાન થાય. અને હાર્ટ એટેકની જે બેસ્ટ ટ્રીટમેન્ટ છે જે એ છે પ્રાઇમરી એન્જિયોપ્લાસ્ટી, એટલે કે એન્જિયોગ્રાફી કરી અને જે નસ બ્લોક હોય એને આપણે ઓપન કરી દેવી જોઈએ, જે વર્લ્ડમાં આજની તારીખે પણ બેસ્ટ ટ્રીટમેન્ટ અવેલેબલ છે. હવે જો આ સગવડ જ્યાં અવેલેબલ હોય તો બેસ્ટ છે. અધરવાઇઝ નજીકમાં કોઈ પણ ડૉક્ટર કે જે એમડી ડૉક્ટર મિનિમમ હોય અને ઇસીજી અને એવી બેઝિક સગવડ હોય તો ત્યાં એટલીસ્ટ હાર્ટ એટેકનું નિદાન થઈ જાય, તો ત્યાં ડૉક્ટરની ઓબ્ઝર્વેશન નીચે એની સારવાર લેવી જોઈએ. હાર્ટ એટેકમાં કોઈ ઘરગથ્થુ ઉપચારો કરવાનું અવોઇડ કરવું જોઈએ. એટલે કે હોય ને કે છાતીમાં દુખાવો થાય તો એટલીસ્ટ ડાયગ્નોસિસ પહેલાં કરી દેવું જોઈએ. નોર્મલી જો કોઈને હાર્ટ એટેક આવે અને સમયસર સારવાર મળી જાય અને જો એનું હાર્ટ કોઈ પમ્પિંગ સારું હોય, એટલે કે હાર્ટ વીક ના પડી ગયું હોય, તો આવા કેસમાં થોડા ટાઈમના આરામ પછી પેશન્ટ લગભગ બધું જ કાર્ય પહેલાં જેવું કરી શકે છે. એટલે એક જે લોકોમાં માન્યતા હોય છે કે એકવાર એટેક આવે એટલે બધું કામ ના કરી શકે, કે બેઠાડું જીવન થઈ જાય, એ વાત ખોટી છે. જો સમયસર સારવાર લઈ લેવામાં આવે તો ઘણા પેશન્ટ બધું જ એનું રૂટીન એકાદ મહિનાની અંદર જ જોઈન કરી શકે છે. પણ હાર્ટ એટેક પછી જીવનશૈલીમાં મેઇન તો જે છે એ ડૉક્ટરની સલાહ પ્રમાણે દવા રેગ્યુલર ચાલુ રાખવી જોઈએ. અને ડાયટ અને લાઇફસ્ટાઈલમાં જે આપણે હમણાં ચર્ચા કરી એ પ્રમાણે હેલ્ધી ડાયટ અને થોડી રૂટીન કસરત અથવા એક્સરસાઇઝ, વોકિંગ, આ બધું ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે ચાલુ રાખવું જોઈએ, તો જેથી કરીને ફ્યુચરમાં આવી તકલીફ આપણે ટાળી શકાય. જેમ આપણે વાત કરી એમ કે આપણી જે સ્ક્રીન ટાઈમ જે આજકાલ વધી રહ્યો છે, અમે જોઈએ છીએ કે ઘણા ઇવન મિડલ એજથી લઈને એલ્ડરલી લોકોમાં પણ મોબાઈલનો યુઝ વધી રહ્યો છે. લોકો રાત્રે લેટ સુધી મોબાઈલનો યુઝ કરે છે. એ સાથે જ મેં કીધું એમ કે ડાયટ અને ટોબેકો યુઝ આ બધું જે વધી રહ્યું છે એ ગ્રેજ્યુઅલી આપણે આપણી સોસાયટીમાં અવેરનેસ લાવીને એને ઓછું કરીશું તો એનો આપણને લાંબા ગાળે હાર્ટ એટેકના પ્રમાણ ઓછું થતું જોવા મળશે. આ કોઈ એક દિવસનું કે થોડા મહિનાનું કામ નથી. આ એક લાઈફસ્ટાઈલનું આપણે બેઝિકથી ચેન્જ કરવો પડે એવી વસ્તુ છે. હાર્ટ એટેક કોઈ પણ ઉંમરે આવી શકે છે, પરંતુ સમયસર સાવચેતી અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવાથી તેને ટાળી શકાય. સ્વસ્થ હૃદય, સુખી જીવન. આજે જ સ્વાસ્થ્યની કાળજી લાવો અને હૃદયને સુરક્ષિત બનાવો.